ભુજના માધાપર વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક વ્યસ્ત માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રકની અડફેટે આવતા પ્રમુખ સ્વામી નગરમાં રહેતા માત્ર 15 વર્ષના આદર્શ અશોકભાઈ રાવલે ગંભીર ઈજાઓ પહોંચી। ઘટના બાદ તરત જ કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ઈજાઓ અતિ ગંભીર હોવાના કારણે તેનું દુઃખદ અવસાન થયું। ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા નદીના ઘાટ પર મોડી રાત્રે ગંભીર ઘટના બની। ડમ્પર ચાલકે મુખ્ય ઘાટ પરથી સીધું ડમ્પર નદીમાં ઉતારી દીધું, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચાલક નશાની હાલતમાં હતો। તેની બેદરકારીના કારણે ડમ્પરને પણ ભારે નુકસાન થયું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને મોટી દુર્ઘટના ટળી ગઈ। ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન નારેશ્વર ઘાટ પર મોટી સંખ્યામાં લોકો સ્નાન અને દર્શન માટે આવતા હોય છે। જો આવી ઘટના દિવસ સમયે બની હોત તો ગંભીર પરિણામો સર્જાઈ શક્યા હોત। ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। કરજણ પોલીસ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી। અન્ય મહત્વના સમાચાર। પંજાબના રૂપનગરના મોરિન્ડા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક। 8 વર્ષની બાળકી રસ્તા પર ચાલી રહી હતી ત્યારે અડધો ડઝન શ્વાનોએ હુમલો કર્યો, જેમાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ। ઘટના બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સ્થાનિકોએ રખડતા શ્વાનોના વધતા આતંક અંગે અનેક વખત ફરિયાદો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાયાનો પણ આક્ષેપ। ભૂતિયા ડિમોલિશન મુદ્દે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિ। કાજલ હિન્દુસ્તાને વિનુ મોરડિયા પર આકરા પ્રહાર કર્યા। કાજલ હિન્દુસ્તાનીના દાવાથી ખળભળાટ મચી ગયો। ઘૂસણખોરોનું સમર્થન કરી રહ્યા છે મોરડિયા। હિન્દુસ્તાની જેહાદીઓ દ્વારા ઝૂંપડીઓ બનાવાઈ હોવાનો દાવો કર્યો। ઘૂસણખોરોને સંરક્ષણ આપનારા મોરડિયા પર કાર્યવાહીની માંગ કરી। ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે। રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે, એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલિશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા, એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। ભૂતિયા ડિમોલિશનને લઈને આખો વિવાદ સામે આવ્યો। એસએમસીના અલગ અલગ નિવેદન સામે આવ્યા છે। ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું, અમે બંદોબસ્ત નથી માંગ્યો। ભૂતિયા ડિમોલિશનમાં 14 દિવસે ભાવ બોલ્યો, એ પણ વિરોધાભાસ। એસએમસીના અધિકારીઓના અલગ અલગ નિવેદન। ભૂતિયા ડિમોલિશન અંગે એસએમસીના અલગ અલગ નિવેદન। એસએમસી ચીફ ઇજનેરના મતે એસએમસીએ ડિમોલિશન નથી કર્યું, અમે બંદોબસ્ત નથી માંગ્યો તેવું સ્પષ્ટતા આપી। નાસીનગરમાં ઘર એસએમસીએ નથી તોડ્યા તેવી સ્પષ્ટતા આપી છે। નિવેદનથી એડિશનલ સિટી ઇન્જિનિયરનું અલગ નિવેદન સામે આવ્યું। રોડ ખુલ્લો કરવા અમારી ટીમ ગઈ હતી તેવું નિવેદન આપ્યું છે। એસએમસીએ પોલીસે જાણ કરી સહયોગ માંગ્યો હતો। આ ભૂતિયા ડિમોલિશન નહોતું તેવી સ્પષ્ટતા એડિશનલ સિટી ઇન્જિનિયરે કરી છે। તમારું તું તો તમે બોલો ને સર, પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતા। બસ તો એસએમસી નહોતો, એસએમસી નથી। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત। હા તો પૂછો એમને। એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। એટલું ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા?
ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ના, ગયા? સાહેબ, કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો એસએમસી એ નથી તોડ્યા. જણાવું છું કે નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ. તો બીજી તરફ આખા એ મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાની પ્રતિક્રિયા સામે આવી. હવે એનો જવાબ એ જ આપીએ કે કારણ કે હું આમાં વિચારું છું કે જવાબ બધા અલગ અલગ મળે છે. તમે તે આ બધા જે જવાબ અલગ અલગ મળે એનો પ્રશ્નનો જવાબ તમે મને પૂછો છો. આ જવાબ એને કે એના ઉચ્ચ અધિકારીઓને તમે પૂછો તો એ જાણકારી આપે. તો કમિશનરે શા માટે જૂઠું કહ્યું તમને? મને જે કીધું છે હું આજે હું એને સાચું માનું છું, કારણ કે કમિશનર બોલે એ સાચું બોલે. નીચેના કોઈ અધિકારી કદાચ તે કેમ કીધું કે ભાઈ રામજીવાલે તેથી કીધું કે હું નહોતો અને પાછા તમે જેના પ્રૂફ લઈને આવ્યા કે એ હતો, તો મારે સહજ રીતે